નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ વાઘેલા. હું તમને સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ એનો અભ્યાસ કરાવી રહ્યો છું, જેમાં આપણો અભ્યાસ કન્ટિન્યુ છે એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલોના. તો ચાલો એવા એક્ઝામ્પલોની આપણે પ્રેક્ટિસ કન્ટિન્યુ કરીએ. વિભાગ ઈ, દાખલો 3, પેજ નંબર 136, જેમાં કીધું છે રકમમાં તો કે યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો સરેરાશ માસિક ખર્ચ ₹2000 છે. સરેરાશ માસિક ખર્ચ એટલે મધ્યક એટલે મ્યુ 2000, અને તેનું પ્રમાણિત વિચલન ₹50 છે, 500 છે. જો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રામાણ્ય હોય તો 1 નંબર ₹750 અને ₹1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. 2 નંબર ₹1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. અને 3 નંબર ₹2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. તો સૌપ્રથમ આપણે આપેલ માહિતીને સંકેત સ્વરૂપમાં દર્શાવતા તો લખીએ આપેલ માહિતીને સંકેત સ્વરૂપમાં દર્શાવતા. આપેલ માહિતીને સંકેત સ્વરૂપમાં દર્શાવતા. મધ્યક કેટલો? 2000. તો નીચે મધ્યક બરાબર મ્યુ બરાબર 2000 રૂપિયા. પ્રમાણિત વિચલન બરાબર સિગ્મા બરાબર 500 રૂપિયા. શું કીધું તો લખો નીચે 1 નંબર ₹750 અને ₹1200 ની વચ્ચે. ફરી બોલું, ₹750 અને ₹1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની સંભાવના અને તેની ટકાવારી. ખર્ચ કરતા વિદ્યાર્થીઓની સંભાવના અને ટકાવારી. તેન સંકેતમાં શું લખાય તો કે P of 750 is less than equal to x is less than equal to 1250. તમે કદાચ લેસ ધેન ઇક્વલ ટુ ન કરો અને માત્ર લેસ ધેન કરો તો પણ ચાલશે. પ્રામાણ્ય વક્ર, તો પ્રામાણ્ય વક્ર દોરીએ. x સ્કેલ, z સ્કેલ બરાબર છે. તો નીચે આને શું કહેવાય? x સ્કેલ અને z સ્કેલ પ્લસ ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ. મધ્યક કેટલો? 2000. ત્યારે z હંમેશા શું હોય? 0. ક્યાંથી ક્યાં સુધીનું કીધું? 750 થી 1250 વચ્ચેનું. તો 2000 મધ્યક છે, એના કરતા બંને નાના છે. બંને નાના હોય એટલે ડાબી બાજુ. તો માની લો 750 અહીંયા હોય, તો માની લઈએ 1250 અહીંયા હોય. તો 750 થી 1250 એટલે આટલા પ્રદેશની માંગ કરી. બરાબર? એને કેટલો પ્રદેશ જોવે? આટલો. તો આ પ્રદેશ દોર્યો, એમાં મિડલ લાઈન કવર થઈ નહીં. મિડલ લાઈન કવર થતી નથી. તો શું થશે? બાદબાકી. તો નીચે બતાવો x બરાબર 750 હોય ત્યારે અને x બરાબર 1250 હોય ત્યારે હવે સૂત્ર લખીશું. z is equal to x minus mu upon sigma x 750 minus mu 1250 ભાગ્યા સિગ્મા. 750 માંથી 1250 જાય એટલે 1250 બાદ કરો એટલે -500 ભાગ્યા
500 500 માંથી 500 જાય એટલે સોરી આ દાખલામાં મધ્યક 2000 છે આપણે ભૂલથી 1250 લખાઈ ગયું તો મધ્યક કેટલો 2000 સોરી x 750 માઈનસ મ્યુ 2000 ભાગ્યા સિગ્મા 500 750 માંથી 2000 જાય એટલે માઈનસ 1250 ભાગ્યા 500 25 પંચા 125 માઈનસ 2.5 z બરાબર માઈનસ 2.5 z બરાબર માઈનસ 2.5 મધ્યક કેટલો 2 ભૂલથી અહીંયા 1250 માં જોવાઈ ગયું હતું ચાલો આગળ હવે x 1250 હોય ત્યારે તો z x minus mu upon sigma x 1250 mu minus 2000 sigma 500 minus 750 ભાગ્યા 500 કેલ્ક્યુલેટર માં 750 ભાગ્યા 500 15 પંચા 75 minus 1.5 z બરાબર minus 1.5 હવે બે રીતે સમજાવું મિડલ લાઈન કવર થાય નહીં પ્રદેશ દોરતા મિડલ લાઈન કવર ન થાય તો બાદબાકી કરવી પ્રદેશ દોર્યો મિડલ લાઈન કવર નહીં બાદબાકી બીજું z ની કિંમતની નિશાની સમાન હોય તો બાદબાકી કરવી z ની કિંમતની નિશાની સમાન હોય તો બાદબાકી કરવી છે સમાન બંને માઈનસ ઓકે હવે એક્ઝેક્ટ આની સામે લખવાનું થોડેક દૂર p ઓફ 750 ને કન્વર્ટ કર્યું કેટલું આવ્યું માઈનસ 2.5 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ z ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1250 ને કન્વર્ટ કર્યું કેટલું આવ્યું માઈનસ 1.5 sn માઈનસ 2.5 માઈનસ sn માઈનસ 1.5 ત્યાં શું લખીશું આકૃતિ મુજબ સેજ જગ્યા છે એટલે લખી બતાવું આકૃતિ મુજબ બાદબાકી કેમ કરી તો કે સમાન નિશાની છે અને આકૃતિ ઉપરથી ખબર પડી હવે વિદ્યાર્થી મિત્રો z નું ટેબલ જોવાનું તો z ની પહેલી લાઈન જે છે પહેલું કોલમ એમાં z લખ્યો એમાં જોવો તો 2.5 નું 0 માં જોવો શું આવ્યું 49 38 માઈનસ 1.5 નું z નું પહેલું કોલમ જે કોર્નર માં z લખ્યું ને એમાં 1.5 જોવો તો 1.5 નું કેમાં જોશું 0 માં શું આવ્યું તો કે 43 32 ક્યાંથી કિંમત લાવ્યા કોષ્ટક પરથી એટલે લખવાનું કોષ્ટક મુજબ આગળ કેલ્ક્યુલેટર માં 0.4938 માઈનસ 0.4332 ઇક્વલ ટુ શું આવ્યું 0.0606 શું આવ્યું 0.0606 એને શું જોવે છે તો કે ટકાવારી તો નીચે બતાવીએ ટકાવારી હવે ટકાવારી કેમ મળે તો કે મેળવેલ સંભાવનાને 0.0606 ગુણ્યા 100 એટલે 6.06% 0.0606 ગુણ્યા 100 એટલે 6.06% તો 6.06% વિદ્યાર્થીઓ એવા હશે કે જેનો ખર્ચ 750 થી 1250 ની વચ્ચે હોય ચાલો હવે 2 નંબર તો કે ભાઈ 2 નંબરમાં શું કહ્યું તો લખો 2 નંબર 1800 થી લખો 1800 થી વધુ ખર્ચ કરતા 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની સંભાવના અને ટકાવારી વિદ્યાર્થીઓની સંભાવના અને ટકાવારી તો એને સંકેતમાં શું લખાય તો કે p of x greater than 1800 p of x greater than 1800 હવે
પ્રામાણ્ય વક્ર દોરીશું. x સ્કેલ, z સ્કેલ, મિડલ લાઈન. ઓકે, આને શું કહેવાય? x અને z પ્લસ ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ, મધ્યક કેટલો? 2000. ત્યારે z સ્કેલ શું હોય? 0. z સ્કેલ ઉપર મિડલ ની વેલ્યુ શું આવે? 0. હવે 1800 થી વધુ, હવે વિદ્યાર્થી મિત્રો 1800 થી વધુ કીધું તો 2000 કરતા 1800 નાના છે? તો કે હા, 2000 કરતા 1800 નાના હોય તો એ ડાબી બાજુ આવે. તો સપોઝ અહીંયા આવશે 1800. સિંગલ વેલ્યુ, એક જ કિંમત આપી, ગ્રેટર ધેન આપ્યું તો જમણી બાજુ પ્રદેશ. અહીં સમજાવ્યું છે ગ્રેટર ધેન, એક જ કિંમત હોય તો ગ્રેટર ધેન હોય તો જમણી બાજુ પ્રદેશ દોરો, એટલે આ બધું પ્રદેશમાં આવશે. આ બધું પ્રદેશમાં આવે. પ્રદેશ દોરતા મિડલ લાઈન કવર થઈ? તો કે હા. તો 0.5 માં પ્લસ કરવાનું લખ્યું જ છે કે z ની એક જ કિંમત આપી હોય અને મિડલ લાઈન કવર થતી હોય તો 0.5 માં z ની કિંમતનું ક્ષેત્રફળ ઉમેરવું. આ અગત્યના મુદ્દા એટલે રાખ્યા છે કે તમને કાયમ યાદ રહે. અહીંયા લખેલું હોય તો તમે જોઈ શકો. તો સૌપ્રથમ આને આપણે z માં કન્વર્ટ કરીએ. તો નીચે x બરાબર 1800 હોય ત્યારે x બરાબર 1800 હોય ત્યારે નીચે સૂત્ર z is equal to x minus mu upon sigma. x કેટલું? 1800, mu કેટલું? 2000, સિગ્મા કેટલું? 500. 1800 માંથી 2000 જાય એટલે માઈનસ 200 ભાગ્યા 500. તો કેલ્ક્યુલેટરમાં 200 ભાગ્યા 5 કરો એટલે 5 ચોક 20, 0.4. પણ કેવા? માઈનસ 0.4. બીજું સાચું છે કે ખોટું એના ઉપરથી ખબર પડે. 0 ની ડાબી બાજુ બધી માઈનસ જ આવે. તો જો માઈનસ આવ્યું. હવે કિંમત લખીએ સામેની લાઈનમાં એક્ઝેક્ટ p ઓફ x ને કેમાં કન્વર્ટ કર્યું? z is greater than minus 0.4. સિંગલ વેલ્યુ હોય, મિડલ લાઈન કવર થતી હોય તો 0.5 માં પ્લસ. 0.5 ઈ ખુદ એક ક્ષેત્રફળ છે તો 0.5 વત્તા SN સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ પ્રમાણિત પ્રામાણ્ય ચલ માઈનસ 0.4. ત્યાં બતાવો આકૃતિ મુજબ 0.5 થી ખુદ ક્ષેત્રફળ છે એટલે એની આગળ SN લાગતું નથી. તો 0.5 વત્તા, ચાલો વિદ્યાર્થી મિત્રો z ના ટેબલમાં જુઓ 0.4 z લે લખ્યું હોય એની લાઈનમાં જુઓ એટલે 0.4 પાંચમી કિંમત હશે તો કે 0.4 શું છે? 0.1554. 0.1554 તો એનો સરવાળો 0.6554 એનો સરવાળો 0.6554 અને આ બતાવવાનું કોષ્ટક મુજબ. ક્યાંથી કિંમત લાવ્યા? તો કે કોષ્ટકમાંથી જોઈને. હવે શું જોવે? ટકાવારી. તો નીચે બતાવવાનું ટકાવારી. ટકાવારી કેમ મળે? તો કે 0.6554 ગુણ્યા 100 એટલે 65.54 ટકા. 65.54 ટકા એટલે કે 65.54% વિદ્યાર્થીઓ એવા હશે કે જેનો ખર્ચ 1800 થી વધુ હોય. ઓકે, તો હવે નેક્સ્ટ 3 નંબર. તો 3 નંબર લખીએ. 3 નંબર રૂપિયા
2400 થી રૂપિયા 2400 થી ઓછો ખર્ચ કરતા વિદ્યાર્થીઓની સંભાવના અને સંખ્યા તો એન સંકેતમાં શું લખાય તો નીચે p of x ઓછી એટલે લેસ ધેન કેનાથી ઓછી તો કે 2400 થી તો p of x is less than 2400 તો વિદ્યાર્થી મિત્રો લેસ ધેન ઇક્વલ ટુ લખો તો પણ ચાલે તો હવે પ્રામાણ્ય વક્ર દોરીએ पहली लाइन x स्केल बीजी लाइन z स्केल मध्यक ओके तो હવે આને શું કહેવાય x અને z પ્લસ ઇન્ફિનિટિવ માઈનસ ઇન્ફિનિટિવ મધ્યક કેટલો 2000 ત્યારે z ઉપર શું હોય 0 મધ્યક હોય નીચે હંમેશા 0 આવે 2400 થી ઓછું તો 2400 કઈ બાજુ આવે જમણી બાજુ કારણ કે 2000 મધ્યક છે તો 2400 એના કરતા મોટા હોય તો 2400 કઈ બાજુ આવે જમણી બાજુ લગભગ 2400 અહીંયા આવે તો હવે કઈ બાજુ પ્રદેશ આવશે લેસ ધેન છે એટલે ડાબી બાજુ લખેલું છે કે જો એક જ કિંમત હોય તો લેસ ધેન હોય તો ડાબી બાજુ પ્રદેશ દોરવો તો અહીંયાથી જવા દેવાય ક્યાં સુધી એવું કીધું નહીં તો અનંત સુધી જવા દેવાનું અનંત એટલે ઇન્ફિનિટિવ સુધી તો આટલા પ્રદેશની વાત થઈ પ્રદેશ દોર્યો મિડલ લાઈન કવર થઈ અને પ્રદેશ દોરો અને મિડલ લાઈન કવર થાય તો શું થાય 0.5 માં પ્લસ હવે આપણે 2400 ને z માં કન્વર્ટ કરવા પડે તો નીચે બતાવવાનું x બરાબર 2400 હોય ત્યારે x બરાબર 2400 હોય ત્યારે નીચે z is equal to x minus mu upon sigma x 2400 minus mu એટલે 2000 ભાગ્યા સિગ્મા એટલે 500 2400 માંથી 2000 જાય એટલે 400 ભાગ્યા 500 5 8 40 0.8 z બરાબર 0.8 તો હવે અને z માં કન્વર્ટ કરીએ તો અહીંયા લખવાનું p of x ને z લેસ ધેન ના લેસ ધેન 2400 ને કન્વર્ટ કર્યા તો શું આવ્યું 0.8 તો 0.5 વત્તા sn 0.8 0.5 યા આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે સિંગલ વેલ્યુ હોય મિડલ લાઈન કવર થતી હોય તો 0.5 માં z ની કિંમતનું ક્ષેત્રફળ હંમેશા ઉમેરાય કોષ્ટક મુજબ 0.5 સોરી અહીંયા આકૃતિ મુજબ 0.5 વત્તા 0.8 નું z નું ટેબલ જોવો તો પહેલા z લઈ ગયો એની લાઈનમાં જોવાનું 0.8 દેખાણું હવે એનું કેમાં જોવાનું એવું કીધું નથી તો 0 માં જોવો તો શું આવ્યું 0.2881 આવ્યું શું આવ્યું 0.2881 ત્યાં બતાવો કોષ્ટક મુજબ આ કિંમત ક્યાંથી લાવ્યા તો કે કોષ્ટકમાંથી જોઈને હવે એનો સરવાળો કરો તો કે 0.7881 એનો સરવાળો કરો તો શું આવ્યું 0.7881 હવે એને શું જોવે છે તો કે એને હવે ટકાવારી જોવે છે તો નીચે બતાવીએ ટકાવારી તો નીચે 0.7881 ગુણ્યા
100 તો 78.81%. તો 78.81% વિદ્યાર્થીઓ એવા હશે કે જેનો ખર્ચ ₹2400 થી ઓછો થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે આગળ જે ગણતા હતા એની જેવી જ પ્રેક્ટિસના છે, બરાબર. એમાં કોઈ જ વસ્તુ આપણે નવીન શીખતા નથી, બરાબર છે. તો આ બાબત તમને સમજાઈ ગઈ હશે, બરાબર. થોડુંક જેટનું ટેબલ જોવાની પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખજો તો તમને ખ્યાલ આવશે. શું માંગ્યું? તો આ દાખલામાં ટકાવારી માંગી, તો દરેકની આપણે ટકાવારી શોધી દીધી. આ દાખલો તમને સમજાઈ ગયો હોય તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. વિભાગ F, દાખલા નંબર 3, પેજ નંબર 138. શું કીધું? તો કે ઉચ્ચતર અભ્યાસમાં પ્રવેશ માટે 200 ગુણની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં હાજર રહેલા 20,000 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે અને તેનો મધ્યક 120 ગુણ અને પ્રમાણિત વિચલન 20 ગુણ છે. પરિણામના ધારાધોરણ નીચે મુજબ છે. 1 નંબર, 40%થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 2 નંબર, 40 થી 48% ગુણ મેળવતા વિદ્યાર્થીઓ બીજી એક 100 ગુણની પરીક્ષા લેવામાં આવે છે. 3 નંબર, 48% થી 75% ગુણ મેળવતા વિદ્યાર્થીઓને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. 4 નંબર, 75% થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસમાં સીધો પ્રવેશ આપવામાં આવે છે. તો 1 નંબર નાપાસ થતા, 2 નંબર 100 ગુણની પરીક્ષા આપતા, 3 નંબર પર્સનલ ઇન્ટરવ્યુમાં આવતા, 4 નંબર ઉચ્ચતર અભ્યાસમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની લગભગ સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા માર્કની પરીક્ષા છે? તો કે 200 માર્કની પરીક્ષા છે. જનરલી આપણે 100 માર્કની પરીક્ષા હોય એવું આપણે માઇન્ડલી હોય, પણ અહીંયા આગળ કેટલા માર્કની પરીક્ષા છે? તો કે 200 માર્કની પરીક્ષા છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. તો નીચે લખીએ, આપેલ માહિતીને સંકેત સ્વરૂપમાં દર્શાવતા તો નીચે કેપિટલ N બરાબર કેટલા વિદ્યાર્થીઓ કીધા? તો કે 20,000 વિદ્યાર્થીઓ. મધ્યક બરાબર મ્યુ બરાબર 120 ગુણ. પ્રમાણિત વિચલન બરાબર સિગ્મા બરાબર 20 ગુણ. ઓકે, તો આ વાત થઈ. હવે પહેલી માહિતી શું કીધું? તો કે ભાઈ 1 નંબર, થોડુંક ધ્યાન દેજો. 1 નંબર શું કીધું? તો કે 40% થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓ નાપાસ થાય. અને 1 નંબરમાં જેવું કીધું, નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો લખો, નાપાસ થતા વિદ્યાર્થીઓની સંભાવના અને સંખ્યા. નાપાસ થતા વિદ્યાર્થીઓની સંભાવના અને સંખ્યા. હવે નાપાસ ક્યારે થાય? તો કે 40% થી ઓછા ગુણ હોય ત્યારે. તો 40% થી ઓછા ગુણ હોય ત્યારે નાપાસ થાય. તો અહીંયા નીચે બતાવીએ, 200 ગુણ ગુણ્યા 40% એટલે 80 ગુણ. તો કે જે વિદ્યાર્થીને 80 ગુણ કરતા ઓછા હશે એ નાપાસ થશે. જો એને શું કીધું? કેટલા માર્કનો પેપર છે? 200 માર્કનો. નાપાસ કેટલા ટકાએ? 40% થી ઓછા ગુણ આવે તો નાપાસ. તો પેપર કેટલાનો? 200 ગુણ. એના કેટલા ટકા? 40%. એટલે 80 ગુણથી ઓછા આવે તો એ નાપાસ થાય. તો નીચે બતાવીએ, P of x is less than 80. P of x is less than 80 થી ઓછા હોય એ નાપાસ. તો હવે પ્રામાણ્ય વક્ર દોરીએ.
x સ્કેલ, z સ્કેલ, મધ્યક. ઓકે, તને શું કહેવાય? x અને z પ્લસ ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ. મધ્યક કેટલો? 120. ત્યાં z ઉપર શું આવે? 0. 80 થી ઓછા ગુણ તો 80 કઈ બાજુ આવે? જો મધ્યક 120 હોય તો 80 ડાબી બાજુ આવે, કારણ કે 120 કરતા 80 નાના છે એટલે ડાબી બાજુ. તો લગભગ અહીંયા આવે એવો અંદાજ છે, લગભગ અહીંયા આવે. સિંગલ વેલ્યુ લેસ ધેન લખ્યું છે, જો એક જ કિંમત હોય તો લેસ ધેન આવે તો ડાબી બાજુ પ્રદેશ દોરો એટલે આ પ્રદેશ થાય. બરાબર? કયો પ્રદેશ થાય? તો કે ભાઈ આટલો પ્રદેશ થાય, આટલો. ઓકે, પ્રદેશ દોર્યો, એમાં મિડલ લાઈન કવર થઈ નહીં. પ્રદેશ દોર્યો અને મિડલ લાઈન કવર ન થાય તો શું કરવાનું? બાદબાકી. પણ બાદબાકી કરતા પહેલા આપણે 80 ને z માં કન્વર્ટ કરવા પડે. તો નીચે બતાવીએ, x બરાબર 80 હોય ત્યારે x બરાબર 80 હોય ત્યારે નીચે z is equal to x minus mu upon sigma. x 80, mu 120, sigma તો કે 20. 80 માંથી 120 જાય એટલે -40 ભાગ્યા 20 માઈનસ 2. z બરાબર -2. તો z કેટલું આવ્યું? તો કે -2 આવ્યું. હવે અહીંયા આગળ બતાવવાનું p of z is less than -2. સિંગલ વેલ્યુ, એક જ કિંમત, મિડલ લાઈન કવર થઈ નહીં તો 0.5 માંથી z ની કિંમતનું ક્ષેત્રફળ બાદ. 0.5 ઈ ખુદ ક્ષેત્રફળ છે. 0.5 માઈનસ sn માઈનસ 2. ત્યાં શું લખાય? આકૃતિ મુજબ 0.5 માઈનસ 2 નું જુઓ તો કે z ની લાઈન જે છે, પેલું z લખ્યું હોય બોક્સમાં, એમાં નીચે તમે જો તો ફિટ 2.0 લખ્યું હોય. 2.0 નું કેમાં જોવાનું? 0 માં. તો 0.47 72 0.47 કોષ્ટક મુજબ. તો 0.47 0.5 માંથી બાદ કરો તો કે 0.0228 શું આવે? 0.0228. તો નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંભાવના 0.0228. એને શું જોવે છે? તો કે ભાઈ એને તો ટકાવારી જોવે, વિદ્યાર્થીઓની સંખ્યા જોવે. તો નીચે વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા કેમ મળે? તો કે મેળવેલ સંભાવના 0.0228 ગુણ્યા કેપિટલ N, 0.0228 ગુણ્યા કેપિટલ N કેટલું? 20000 ગુણ્યા 20000. કેલ્ક્યુલેટરમાં 0.0228 ગુણ્યા 20000 ફીટ 456 વિદ્યાર્થી, 456 વિદ્યાર્થી. તો 456 વિદ્યાર્થી નાપાસ થશે. બરાબર? કેટલા વિદ્યાર્થી નાપાસ થાય? 456. ઓકે, હવે 2 નંબર શું કીધું? તો કે 40% થી 48%. તો લખો 2 નંબર 40% થી 48% ની વચ્ચે ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંભાવના અને સંખ્યા. બીજા શબ્દમાં એમ કહેવાય કે ભાઈ 100 ગુણની બીજી પરીક્ષા આપવા માટેના. બરાબર? અથવા તો એને એવું પણ કહી શકાય કે 100 ગુણની પરીક્ષા અથવા 40% થી 48%. હવે
અહીંયા એક વખત સમજાવી દીધું, હવે બીજી વખત 40% તો આપણી પાસે છે જ, 200 ગુણ્યા 40% એટલે 80 ગુણ છે જ. હવે કેટલા ટકા જોવે? 48%. તો અહીંયા હું તમને બતાવું, 200 ગુણ્યા 40% એટલે 80, અને બીજું 200 ગુણ્યા 48% એટલે 96. તો સંકેતમાં શું લખાય? તો કે 80 is p of 80 is less than x is less than 96. એટલે 80 થી 96 ગુણની વચ્ચે આવતા વિદ્યાર્થીઓની સંભાવના અને સંખ્યા. બરાબર? પેપર કેટલાનો? 200 માર્ક. 200 ના 40% એટલે 80 અને 200 ના 48% એટલે 96. ચાલો, તો સંકેતમાં p of 80 is less than x is less than 96. હવે નીચે પ્રામાણ્ય વક્ર દોરીએ. x સ્કેલ, z સ્કેલ, મિડલ. ઓકે, અને x સ્કેલ કહેવાય, અને z સ્કેલ કહેવાય, અને પ્લસ ઇન્ફિનિટિવ કહેવાય, અહીંયા માઈનસ ઇન્ફિનિટિવ આવે. ઓકે, મધ્યક 120, તો અહીંયા મધ્યક 120, ત્યાં z હંમેશા શું આવે? 0. 80 થી 96 વચ્ચે. 80 કઈ બાજુ? તો કે ડાબી બાજુ. 80 ડાબી બાજુ. તો 96 પણ કઈ બાજુ? ડાબી બાજુ જ. કેમ ડાબી બાજુ જ બધું આવ્યું? કારણ કે 120 કરતા નાના છે, મધ્યક કરતા નાનું હોય, બધું કઈ બાજુ આવે? ડાબી બાજુ. એટલે આટલો પ્રદેશ માંગ્યો, આટલો પ્રદેશ. હવે આટલો પ્રદેશ માંગ્યો તો પ્રદેશમાં મિડલ લાઈન કવર થઈ? નહીં. મિડલ લાઈન કવર ન થાય તો શું થાય? બાદબાકી. હવે કન્વર્ટ કરવા પડે, પણ કન્વર્ટ આપણે માત્ર કેના કરશું? 96 ના. 80 ને કન્વર્ટ નહીં કરીએ તો પ્રશ્ન થાય કે 80 ને તમારે કન્વર્ટ નથી કરવું. કારણ 80 નું અહીંયા કન્વર્ટ કરેલું છે જ, તો આપણી એટલી મહેનત બચે. તો માત્ર કોને કન્વર્ટ કરશું આપણે? x ને. તો 96 ને x બરાબર 96 હોય ત્યારે x બરાબર 96 હોય ત્યારે તો નીચે z is equal to x minus mu upon sigma x 96 minus mu 120 ભાગ્યા 20. 96 4 100 ને 24 ભાગ્યા 20. પણ કેવા 24? માઇનસ 24. તો કેલ્ક્યુલેટરમાં 24 ભાગ્યા 20, 12 દૂન 24, 1.2 માઇનસ 1.2. તો અહીંયા આગળ લખવાનું -2 અને અહીંયા આગળ લખવાનું -1.2. સાચું છે કે ખોટું ખબર પડી કે 0 ની ડાબી બાજુ બધું માઇનસ આવે. તો અહીંયા એક્ઝેક્ટ સામે p of -2 is less than z is less than -1.2. વિદ્યાર્થી મિત્રો, 2 માંથી 1.2 ની કિંમત બાદ એટલે SN -2 minus SN -1.2. SN -2 minus SN 1.2 આકૃતિ મુજબ. આ બેનું ક્ષેત્રફળ 0.4772. 0.4772. હવે 1.2 નું જોવાનું તો z નું પહેલું કોલમ છે જ્યાં z લખ્યું એમાં જો 1.2 નું 0 માં 1.2 નું 0 માં 0.3849 0.3849 ને લખવાનું કોષ્ટક મુજબ. હવે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં 0.4772 minus 0.3849 શું આવ્યું? 0.0923. 0.0923. હવે એને શું જોવે છે? વિદ્યાર્થીઓની સંખ્યા. તો નીચે સંખ્યા આટલું લખીએ તો પણ ચાલશે. સંખ્યા તો સંખ્યા કેમ મળે? તો કે મેળવેલ સંભાવના 0.0923 ગુણ્યા કેપિટલ N
તો 0.0923 ગુણ્યા કેપિટલ N કેટલું 20000 તો કેલ્ક્યુલેટરમાં 0.0923 ગુણ્યા 20000 1846 વિદ્યાર્થીઓ 1846 વિદ્યાર્થીઓ ઓકે તો એટલી બાબત ક્લિયર હવે શું કીધું તો કે 48 થી 75% ની વચ્ચે ગુણ મેળવતા વિદ્યાર્થીઓને સંભાવના શોધો બરાબર એટલે પર્સનલ ઇન્ટરવ્યુ પણ લખી શકાય પર્સનલ ઇન્ટરવ્યુ પણ એવું જો લખીએ પર્સનલ ઇન્ટરવ્યુ તો કેવું થાય ખબર આપણને માર્ક ટકા ન ખબર પડે એટલે આપણે આ શબ્દને પકડી રાખ્યો 3 નંબર લખો 48% થી 75% 48% થી 75% વચ્ચે ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંભાવના અને સંખ્યા તો હવે 48% તો છે જ આપણી પાસે 48% તો છે જ બરાબર હવે જોવે કેટલા 75% તોય આપણે બતાવીએ 200 ગુણ્યા 48% બરાબર 96 200 ગુણ્યા 75% બરાબર 150 તો સંકેતમાં p of 96 is less than x is less than 150 p of 96 is less than x is less than 150 હવે આપણે વક્ર દોરીએ તો નીચે બતાવીએ વક્ર x સ્કેલ z સ્કેલ મિડલ ઓકે તો આને શું કહેવાય x સ્કેલ આને z સ્કેલ પ્લસ ઇન્ફિનિટિવ માઈનસ ઇન્ફિનિટિવ બરાબર મધ્યક 120 0 96 કઈ બાજુ આવે તો કે 96 ડાબી બાજુ આવે તો લગભગ 96 અહીંયા તો 150 કઈ બાજુ આવે તો કે જમણી બાજુ એટલે 150 અહીંયા ઓકે તો 96 થી 150 સુધીનું તમારે ક્ષેત્રફળ જોવે છે એટલે આટલા પ્રદેશની વાત થાય છે આટલો પ્રદેશ આ પ્રદેશ દોર્યો તો એમાં મિડલ લાઈન કવર થઈ તો કે હા મિડલ લાઈન કવર થાય તો શું કરવાનો તો કે ભાઈ તો સરવાળો કરવાનો તો 96 નું તો ઓલરેડી આપણી પાસે કન્વર્ટ કરેલું જ છે 96 નું આપણે કન્વર્ટ કર્યું -1.2 ત્યાં લખી નાખીએ -1.2 તો હવે માત્ર કન્વર્ટ કોને કરવાનું રહ્યું તો હવે માત્ર કન્વર્ટ કરવાનું 150 તો નીચે બતાવો x બરાબર 150 હોય ત્યારે તો નીચે z is equal to x minus mu upon sigma 150 minus 120 ભાગ્યા 20 30 ભાગ્યા 20 1.5 z બરાબર 1.5 શું આવ્યું z બરાબર 1.5 હવે કન્વર્ટ કર્યું તો ને આગળ બતાવી દો p of -1.2 is less than z is less than 1.5 તો હવે શું કરવો પડે સરવાળો મિડલ લાઈન કવર થઈ એટલે સરવાળો બીજી રીતે z ની કિંમતની નિશાની અસમાન તો સરવાળો આ માઈનસ આ પ્લસ તો સરવાળો sn -1.2 વત્તા sn 1.5 આકૃતિ મુજબ જગ્યા નથી એટલે નથી લખતો 1.2 નું હમણાં આપણે ગોત્યું 0.3849 0.3849
અને 1.5 નું 43 32 1.5 નું 0.43 ને બતાવો કોષ્ટક મુજબ SN લખ્યું હોય ને આકૃતિ મુજબ અને ક્ષેત્રફળ લખ્યું ને કોષ્ટક મુજબ તો કેલ્ક્યુલેટરમાં 0.3849 વત્તા 0.4332 કેટલું આવ્યું તો કે 0.8181 કેટલું આવ્યું 0.8181 ઓકે આ સંભાવના આપણે જોવે છે શું તો કે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા તો નીચે બતાવીએ સંખ્યા અથવા તો વિદ્યાર્થીઓની સંખ્યા કોઈ ભી લખો ચાલશે તો નીચે કેમ મળે તો કે સંભાવના 0.8181 ગુણ્યા કેપિટલ N તો 0.8181 ગુણ્યા 20000 તો કેલ્ક્યુલેટર ની અંદર 0.8181 ગુણ્યા 20000 16362 વિદ્યાર્થીઓ 16362 વિદ્યાર્થીઓ તો 16362 વિદ્યાર્થીઓ એવા હશે કે જેને પર્સનલ ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા હોય તો હવે કોની વારી આવી તો કે ભાઈ ઉચ્ચતર અભ્યાસ માટેની વાત આવી તો લખો 4 નંબર 75% થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંભાવના અને સંખ્યા 75% થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંભાવના અને સંખ્યા 75% નું અહીંયા ગોતેલું છે 150 એટલે માત્ર સંકેત જ લખવા જવાનું p of x is greater than 150 p of x is greater than 150 હવે પ્રામાણ્ય વક્ર દોરીએ x scale z scale middle ઓકે હવે x scale z scale middle ઓકે અને x કહેવાય અને z કહેવાય પ્લસ ઇન્ફિનિટિવ માઈનસ ઇન્ફિનિટિવ મધ્યક 120 ત્યારે z 0 150 થી વધુ તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો 150 થી વધુ કે તે કઈ બાજુ આવે તો કે ભાઈ 120 અહીંયા હોય તો 150 લગભગ અહીંયા હોય 150 એક જ કિંમત આપી મિડલ લાઈન કવર થઈ તો કે નહીં તો કઈ રીતે ખબર પડે તો કે એક જ કિંમત આપી હોય અને ગ્રેટર ધેન હોય તો જમણી બાજુ પ્રદેશ આવે એક જ કિંમત આપી હોય મિડલ લાઈન કવર થતી ન હોય તો બાદબાકી અને એક જ કિંમત આપી હોય અને ગ્રેટર ધેન આવતું હોય તો હંમેશા શું થાય જમણી બાજુનો પ્રદેશ દોરાય તો કેટલા પ્રદેશની વાત થઈ તો એ જોઈએ તો કે ભાઈ પ્રદેશ તો આટલો જ આવે આટલા પ્રદેશની વાત થઈ ઓકે એક જ કિંમત હોય અને ગ્રેટર ધેન હોય તો જમણી બાજુ પ્રદેશ દોરો મેં આ બધું સમજાવેલું છે બીજું 150 ને z માં કન્વર્ટ કરવાની કિંમત ગોતવાની પણ નહીં કેમ તો કે ભાઈ આગલામાં ગોતેલું છે આગલામાં આપણી પાસે ગોતેલું છે એટલે આપણે ગોતશું નહીં સીધું અહીંયા બતાવી દો p of z is greater than 1.5 0.5 minus SN 1.5 0.5 માંથી બાદ જો લખેલું જ છે z ની એક જ કિંમત હોય અને પ્રદેશ દોરતા મિડલ લાઈન કવર ન થતી હોય તો 0.5 માંથી z ની કિંમતનું ક્ષેત્રફળ બાદ કરો પ્રદેશ દોર્યો મિડલ લાઈન કવર ન થાય બાદ બાકી ત્યાં લખવાનું આકૃતિ મુજબ હવે 0.5 એ ખુદ ક્ષેત્રફળ છે એટલે 0.5 આમના
1.5 નો હમણાં ગોત્યું 0.4332 0.4332 કોષ્ટક મુજબ 0.5 માંથી 4332 બાદ કરો તો શું આવ્યું તો કે 0.0668 0.0668 હવે આપણે શું જોવે તો કે હવે આપણે જોવે વિદ્યાર્થીઓની સંખ્યા તો નીચે બતાવીએ સંખ્યા તો સંખ્યા કેમ મળે તો કે મેળવેલ સંભાવના 0.0668 ગુણ્યા કેપિટલ N 0.0668 ગુણ્યા કેપિટલ N એટલે 20000 તો કેલ્ક્યુલેટરમાં 0.0668 ગુણ્યા 20000 કરીએ 0.0668 ગુણ્યા 20000 1336 વિદ્યાર્થીઓ 1336 વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને સમજાઈ ગયો છે આ દાખલામાં આપણને 4 માહિતી આપી પણ એમાં આપણે ઉપયોગ શું કર્યો તો કે જે માહિતી આપણે આ ઝેરમાં ગોતી હોય એને ફરી વખત આપણે ગણતરીમાં કર્યું નહીં બીજું જનરલી આપણને ટેવ હોય 100 ગુણની પરીક્ષાની પણ આ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર 200 ગુણની પરીક્ષા આપી છે એટલે ભૂલું કરીએ 100 ગુણ્યા 40 કરીને વહી આવીએ 100 ગુણ્યા 48 એટલે સદંતર આપણો દાખલો ખોટો પડે બરાબર એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો આ બધી જ બાબતની પ્રેક્ટિસ કરવાથી તમને આવડી જશે બરાબર છે તો આ દાખલામાં કોઈ તકલીફ નહીં હોય તો આ દાખલો આપણે અહીં પૂર્ણ કર્યો હવે આપણો લેક્ચર પણ અહીં પૂર્ણ કરીએ છીએ નવા લેક્ચરમાં કંઈક નવું શીખવા ફરીથી મળીશું થેન્ક યુ વેરી મચ